નમસ્કાર ધોરણ 9ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જે તમને દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે અથવા તો દ્વિતીય સત્રની અંદર જે એકમ કસોટી નંબર બીજી છે, આ બીજી એકમ કસોટી માટે જે પ્રશ્ન બેંક બીજું આપવામાં આવેલું છે તેમાં ગુજરાતી વિષયનું આજે આપણે સોલ્યુશન આ વિડિયો લેક્ચરમાં જોવાના છીએ. તો જોઈએ મિત્રો વિભાગ એ. જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એમની લિંક આપેલી છે. તો પહેલાં તમારે જોડકા છે એમાં કૃતિ સામે કરતા તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિની વાત કરીએ તો વિનોબા ભાવે અને વાડી પરના વહાલા તો એમાં આવશે ઇસ્માઇલભાઈ નાગોરી. ત્યાર પછી બીજા જોડકામાં કુદરતીમાં આવશે એકાંકી, જ્યારે સખી માર્કંડીમાં આવશે લલિત નિબંધ. ત્યાર પછી છે યાચકાચાર્ય તો એમાં આવશે ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ અને કાશીમાં આવશે કુદરતી. ત્યાર પછીના જોડકામાં મરજીવિયામાં આવશે પૂંજાલાલ અને રસ્તો કરી જવાનામાં આવશે અમૃત ભટ્ટ. ત્યાર પછી ગોદ માતાની ક્યાં એ ઉર્મી કાવ્ય છે અને મરજીવિયા સોનેટ છે. મિત્રો પછી પ્રશ્ન બ છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું કુદરતી કૃતિમાં સહજ રીતે થતા કામનો મહિમા વર્ણવ્યો છે. બીજું વિજ્ઞાનની જેમ જેમ પ્રગતિ થતી જશે તેમ તેમ માણસ વૈજ્ઞાનિક વૃત્તિ વધતી જશે. ત્રીજું ભરવાડો કહે છે કે માર્કંડી વૈજનાથના ડુંગરમાંથી આવે છે. ચોથું મહાભારતમાં 18 પર્વમાં વિભાજિત છે. સોનેટ એ 14 પંક્તિઓમાં લખાતું કાવ્ય સ્વરૂપ છે. છઠ્ઠું અમૃતલાલ ભટ્ટનું તખલ્લુસ ઘાયલ છે. સાતમું સુરતાલને સંગીત મળશે ટહુકો માનો ક્યાં. આઠમો છે દેવલો ખારાગોઢા ના મેળામાં બેરીના કપડાં પહેરી પટિયા પાડી નાચતો હતો. નવમું મરજીવિયા કાવ્ય પારિજાત સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે. અને 10મું કવિ મૃત્યુ સામે કાળને પડકાર આપે છે. ત્યાર પછી ક છે, નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું વાત કરીએ તો મરજીવિયા કાવ્યમાં મક્કમમન ઉત્સાહ અને કામ પ્રત્યે સાહસનો ભાવ વ્યક્ત થયેલો છે. એટલે કે કયો ભાવ છે તો મક્કમમન ઉત્સાહ અને કામ પ્રત્યે સાહસનો ભાવ. બીજું માર્કંડી લેખકને શું આપતી તો માર્કંડી લેખકને સક્કરિયા અને અમૃત જેવું પાણી આપતી. ત્રીજું કરી મરી તરી ભરી ઠરી પ્રાસયુક્ત શબ્દોને ગઝલની પરિભાષામાં શું કહેવાય તો કરી મરી તરી ભરી ઠરી પ્રાસયુક્ત શબ્દોને ગઝલની પરિભાષામાં રદીફ કહેવામાં આવે છે. ચોથું ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ કૃતિના આધારે ભારત પાસે અદ્વિતીય શું છે તો ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠના આધારે ભારત પાસે અદ્વિતીય એવો વિચાર સંપદા છે. પાંચમું કુદરતના કારવાન કાફલાને વાડી શું આપે છે તો કુદરતના કારવાન કાફલાને વાડી આશ્રય, આવાસ, આકાર અને આહવાદ આપે છે. છઠ્ઠું હાજર હાથ હજાર હોય પંક્તિનો અર્થ તો જીવનમાં વિકટ પરિસ્થિતિમાં મૂંઝાતા હોઈએ ત્યારે મદદ કરવા અને વ્યક્તિઓ તૈયાર હોય છે, પણ જ્યારે માં આલિંગન લે છે ત્યારે જે હૂફ મળે છે એનાથી મૂંઝાયેલી વ્યક્તિ નિશ્ચિતતા અનુભવે છે. એટલે જ કવિ કહે છે વિકટ પરિસ્થિતિમાં ભલે અનેક વ્યક્તિઓ મદદરૂપ થાય પણ એમનામાં માં આલિંગનમાં મળતી હૂંફની અનુભૂતિ થતી નથી. સાતમું ધર્મ સંકટ સમયે ગીતામાનું સ્મરણ કોણ લેતું હતું તો ધર્મ સંકટ સમયે ગીતામાનું ચરણ મહાત્મા ગાંધી લેતા. આઠમું સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય કર્મ કહેવાય તો સ્વર્ગના નિયમ મુજબ કુદરતી રીતે સહજતાથી થયેલું કાર્ય એ પુણ્ય કાર્ય કહેવાય. નવમું રસ્તો કરી જવાના કાવ્યના કવિ દુઃખ માત્રની દવા શાને માને છે તો રસ્તો કરી જવાના કાવ્યમાં કવિ દુઃખ માત્રની દવા આત્મબળને માને છે. દસમું લાભશંકરનું ઉપનામ તો લાભશંકર ઠાકરનું ઉપનામ હતું પુનર્વસુ. ત્યાર પછી વિભાગ બી છે, એમની અંદર નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહેશે તો પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણું બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું કંઈક જરૂર દેખાશે જેને કવિ કહેશે કે આ મારા જ બાળકો છે, આ મારા જ સંતાનો છે. બીજું મરજીવી અને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી તો મરજીવાને પ્રિયજનોએ શિખામણ દીધી કે તમે તમારું જીવન આમ નાહકનું શા માટે વેડફી નાખો છો, તમને સમુદ્રમાં ઝંપલાવવા વિનાશકારી આંધળી બલા ક્યાંથી વળગી. આમ કહીને પ્રિયજનોએ સજ્જડ નેત્રે મરજીવિયાઓને રોકવાનો પ્રયત્ન કર્યો. ત્રીજું માર્કંડેયના માતા પિતાના વદન શા માટે ગલાન થતા જાય છે તો માર્કંડેય જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય છે તેમ તેમ મા બાપના વદન ગલાન થતા જાય છે, કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોતજોતામાં માર્કંડેય 16 વર્ષનો થઈ જશે,
તેની વય મર્યાદા પૂરી થતાં એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિઃસંતાન થઈ જશે. ચોથું, અવિરામ દીપકના દ્રષ્ટાંત દ્વારા કવિ શું કહેવા માંગે છે? તો અંધકારમાં સદૈવ પ્રકાશ આપનાર દીપકના ઉદાહરણ દ્વારા કવિ કહેવા માંગે છે કે જીવનમાં ગમે તેવી વિકટ પરિસ્થિતિઓ આવે, ગમે તેવા દુષ્કર પરિસ્થિતિ સર્જાય, તો પણ વિચારરૂપી પ્રકાશના અંજવાળા ફેલાવીશું, જેથી આવી પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો માર્ગ મળી જ જાય. પાંચમું, વાડી પરના વહાલા કૃતિમાં જાજા હાથ રળિયામણા કહેવત કઈ રીતે સાર્થક થતી જોવા મળે છે? તો વંજી બાંધવી, નળિયા ચડાવવા, ઘઉંના પાડા બાંધવા જેવા કામો તથા કોઈ વાર સાંતીનું કામ જાજા હાથની જરૂર પડે તેવા કામ તાત્કાલિકને ઝડપથી પતાવવાના હોય એ કામો કરવા માટે લોકો એકબીજાને ત્યાં જાય છે અને સાથે મળી અને આનંદ કિલોલ કરતા રહે છે. આથી જ કહી શકાય કે જાજા હાથ રળિયામણા. છઠ્ઠું, માતાની આંખોથી કવિ શું પ્રાપ્ત કરે છે? જેમ આકાશમાં સૂર્યચંદ્ર અને તારાઓથી ગગન સુંદર લાગે, જેમ સૂર્ય પોતાનો પ્રકાશ પાથરે છે, આથી પૃથ્વી પર સૂર્યની ગરિમાનો અને રાત્રે ચંદ્રની શીતળતાનો અનુભવ થાય છે. પરંતુ કવિ તો માં વાત્સલ્યપૂર્ણ આંખોથી સૂર્યચંદ્ર અને તારા એ ત્રિવેણીની ઉષ્મા, શીતળતા અને સૌંદર્ય પ્રાપ્ત કરે છે. સાતમું, ગોદ માતાની ક્યાં કાવ્યમાં કવિએ ઋતુ સાથેનું તાદાત્મ્ય કેવી રીતે વર્ણવ્યું છે? તો ગોદ માતાની ક્યાં કવિતામાં કવિએ આદિથી અંત સુધી માની મમતા માટેનો ઝુરાપો વ્યક્ત કર્યો છે. કવિને દુનિયાની કોઈ પણ મૂલ્યવાન વસ્તુ માના પ્રેમ વાત્સલ્ય પાસે ફીકી લાગે છે. જેમાં માનો હૂંફાળો સ્પર્શ ન હોય એનું મૂલ્ય શું? કવિ વારંવાર પ્રશ્ન પૂછે છે કે જીવનમાં તમામ પ્રકારની સુખ સાહેબી મળશે, પણ એ દરેક વસ્તુમાં માની ગોદ, માની સોડ, માની રાહત, માની વાત્સલ્યપૂર્ણ આંખો, માનો પાલવ, માનો મીઠો સાદ, માની હૂંફ, માની હેતની હેલી, માની છાયા અને માની માયા ક્યાં છે? એનો અભાવ સતત ચાલે છે. માતૃ મહિમાને બિરદાવવા આ ગીતને કવિએ ઉપમા અને રૂપક અલંકારોથી સમજાવ્યું છે. ભર્યા ઉનાળે પરબ સિરીખી માની માયા અને બારે ઉમટે હેતની હેલી માને જેવા શબ્દો હૃદયને સ્પર્શી જાય છે. ગોદ માતાની ક્યાંથી શરૂ કરી લયબદ્ધ પ્રશ્નાવલી માયા માની ક્યાં આગળ વિરમે છે, ત્યાં એમ લાગે છે કે આ પ્રશ્નો નહીં પણ કવિના મનમાં ચાલતી માની અધૂરું અને માનો ઝુરાપો છે. આઠમું, બાબુને સ્વર્ગે લઈ જતા સમયનું વર્ણન. તો બાબુ વહેલી સવારે નવેરીમાં પેશાબ કરીને ઘરમાં આવ્યો, ત્યાં તેને અચાનક મૂંઝારો થયો અને ઢળી પડ્યો. પછી તો રોતા મા બાપ વચ્ચેથી પાંખોવાળા બે દેવદૂતોએ તેને ફૂલની જેમ ઊંચકી લીધો, અવકાશમાં ઉડવા લાગ્યા. બાબુ ટગર ટગર દેવદૂતો સામે જોયા કર્યો. તેણે કહ્યું, મને આકાશમાં કઈ તરફ લઈ જાઓ છો? તો દેવદૂતોએ હસીને કહ્યું કે સ્વર્ગમાં. ટાઢો બોળ વાદળામાંથી સર સર ઊંચે ને ઊંચે તેઓ ઉડતા હતા, ત્યારે બાબુને ઠંડીના કારણે બે ચાર છીકો પણ આવી ગઈ. આવું સુંદર મજાનું વર્ણન હતું. નવમું, બાબુનું સ્વર્ગમાં રહેલા અતિથ્ય સત્કારનું વર્ણન કરવાનું છે. જુઓ, એક પુણ્ય બાબુને હાથે થયું. તેમના પ્રતાપે બાબુને એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો. બે દેવદૂતોએ બાબુને ફૂલની જેમ ઊંચકી લીધો. તેઓ આકાશમાં ઉડવા લાગ્યા, પરંતુ ઠંડા વાદળામાંથી પસાર થતા બાબુને છીંક આવી. ત્યાં તો તરત જ એક અપ્સરાએ આવીને તેમના રેશમી લુગડાથી બાબુનું નાક લૂછ્યું. બાબુ સ્વર્ગના બગીચામાં ફર્યો. ત્યાં ભાત ભાતના ઝાડ, વેલ, ફૂલ હતા, પાણીના ફુવારા ઉડતા હતા અને ચારે બાજુ સુગંધ ફેલાતી હતી. ત્યાંથી બાબુ મોટા મહેલમાં દાખલ થયો. ત્યાં દરબાર ભરાયો હતો. સિંહાસન પર ઇન્દ્ર રાજા બિરાજેલા, નાચગાન ચાલતા હતા. બાબુ પ્રવેશતા જ નાચગાન બંધ થઈ ગયા. બાબુને જોઈને ઇન્દ્ર રાજા તરત જ ઊભા થઈ ગયા અને આવો બાબુરાજ કહી એને પ્રેમથી ભેટ્યા. બંનેની આંખમાં હરખના આંસુ આવ્યા. ઇન્દ્ર રાજાની આંખમાં ઈશારે ફરી નાચગાન શરૂ થયા. દેવાંશીએ મારી વેણીમાં ચાર ચાર ફૂલ, અંબોડા સોહે સોહામણી, ઝૂલ ગીત મીઠી લહકથી ગાયું. એમના ગામનો દેવલો સ્વર્ગની અપ્સરા દેવાંશી થઈ ગયો હતો. તે રૂપના અંબાર જેવો હતો. એની આગળ બીજી અપ્સરા ઝાંખી લાગે. નાચગાન ફરી બંધ થયા પછી ઇન્દ્ર રાજા બાબુને જમવા લઈ ગયા. ત્યાં બાબુએ ચોખા ઘીની ઘરવાળું છૂટું છૂરમું જમાડ્યું, બંગલા પાન ખવડાવ્યું. બાબુએ દેવાંશી સાથે થોડો આરામ કર્યો. પછી બાબુને પૃથ્વીલોકમાં પાછો મોકલી દેવામાં આવ્યો. આમ બાબુએ એક દિવસ સ્વર્ગમાં રહેવાનો આનંદ લીધો. 10મો, ચોમાસામાં નવરાશના દિવસોમાં તમે કઈ પ્રવૃત્તિઓનો આનંદ માણો છો? તો ચોમાસાના નવરાશના દિવસોમાં લોકો, ખાસ કરીને યુવાનો, ચોપાટ રમતા હોય છે. મોડી રાત સુધી એમના હર્ષ આનંદો સાંભળતા હોય છે. રાત્રે ભજનો થાય છે. ઠાકોરજીને ઠાકોર થાળ ધરાય છે. નૈવેદ્યની થાળી
ધરવામાં આવે છે અને દાંડિયા રાસની રમઝટ બોલાવીને લોકો સમૂહનો આનંદ મેળવતા હોય છે. હું પણ બસ આ જ પ્રવૃત્તિ કરું છું. 11મું, આદિ શંકરાચાર્યએ કેટલા મઠોની સ્થાપના કરી હતી અને કયા કયા? તો આદિગુરુ શંકરાચાર્યએ 4 મઠોની સ્થાપના કરી. દક્ષિણમાં શૃંગેરી મઠ, પશ્ચિમમાં દ્વારકા મઠ, ઉત્તરમાં બદ્રીનાથ મઠ અને પૂર્વમાં જગન્નાથપુરીમાં ગોવર્ધન મઠનો સમાવેશ થાય છે. બ છે, નીચે આપેલા પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપવાના છે. જેમાં પહેલું, પ્રકૃતિ, સંસ્કૃતિ અને વિકૃતિ વચ્ચેનો ભેદ દર્શાવી સંસ્કૃતિ વર્ધનની વિભાવના સ્પષ્ટ કરો. તો માણસે સર્વપ્રથમ પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ શું છે એ સમજવું જોઈએ. જેમ કે ભૂખ લાગે અને માણસ ખાય એ એમની પ્રકૃતિ છે. ભૂખ ન લાગવા છતાં અંકરાત્યાની જેમ ખાય એ એની વિકૃતિ છે. ભૂખ લાગી હોય પણ એકાદશીને કારણે ભાગવત સંપન્ન થઈ અને એક દિવસ અન્નનો ત્યાગ કરે તે એમની સંસ્કૃતિ છે. એ જ રીતે મહેનત કરીને ખાય તે પ્રકૃતિ, મહેનત ન કરે અને બીજાની મહેનત લૂંટીને ભોગવે એ એની વિકૃતિ. પરંતુ પોતાના શ્રમથી પેદા થયેલી વસ્તુ વહેંચીને ભોગવે એ માણસની સંસ્કૃતિ છે. જ્યારે માણસને પ્રકૃતિ, વિકૃતિ અને સંસ્કૃતિ વચ્ચેનો ફરક સમજાશે ત્યારે તેને ખ્યાલ આવશે કે સુખ સૌને આનંદ આપી શકે એ જ ખરું સુખ છે અને એ જ સુસંસ્કૃત આનંદ છે. જે આનંદ આપણને સંસ્કૃતિ તરફ લઈ જાય છે એ જ સાચો આનંદ છે. આ હકીકત માણસને સમજાય ત્યારે જ એ પશુપણામાંથી બહાર નીકળીને માણસપણા તરફ આગળ વધે છે. સંસ્કૃતિ તરફ આગળ વધતો જશે તેને સંસ્કૃતિ વર્ધન કહેવામાં આવે છે. બીજું, ગોધ માતાની ક્યાં કાવ્યમાં કવિને કઈ કઈ બાબતોમાં અધૂરપનો અનુભવ થાય છે? તો ગોધ માતાની ક્યાં કાવ્યમાં કવિને આદિથી અંત સુધી માતાની મહિમા માટેનો જુરાપો ચાલે છે. કવિ વિચારે છે કે જીવનમાં છત્ર મળશે પણ એમાં માતાની ગોદનો અભાવ અનુભવાશે. ઘરમાં સરસ મજાનો શયનખંડ અને સુવાડી સૈયામાં પણ માતાની સોળની અનુભૂતિ નથી થતી. જીવનમાં રસ્તા અને રાહી મિત્રો મળશે પણ ત્યાં માની હાજરી અનુભવવા નહીં મળે. ચંદ્ર, સૂર્ય અને તારામાંથી પણ માની વાત્સલ્યપૂર્ણ આંખોની અધૂરપ ચાલે છે. પલ્લવ ને પુષ્પોમાં પણ માનો પાલવ દેખાતો નથી. જીવનમાં મીઠા સૂર, તાલ અને સંગીત માણવા મળશે પણ એમાંય માનો પ્રેમાળ ટહુકો સાંભળવા નહીં મળતો. મદદ કરવા 1000 હાથ તૈયાર છે પણ માના આલિંગનમાં જ હૂંફ અને નિશ્ચિતતાનો ભાવ છે. એ અહીં ક્યાંથી મળશે? વર્ષોની હેલી ઉમટે છે એમાં માના હેતની હેલી તો શોધીએ જડતી નથી. દીવ ભર ઉનાળે તરસ છીપાવતી પાણીની પરબ સમી માની અનુપસ્થિતિ અનુભવે છે. કીવને ભર શિયાળે હૂંફ આપતી માની માયાની અધૂરપ ચાલે છે. કવિને અહીંયા આવશે. કવિને ભર શિયાળે હૂંફ આપતી માની માયાની અધૂરપ ચાલે છે કારણ કે હવે એમની પાસે માં રહી નથી. આમ કવિ અનેક બાબતોમાં માની અધૂરપ અનુભવે છે. જે હૂંફ અને નિશ્ચિતતાનો ભાવ છે તે અહીં ક્યાંથી મળશે? વર્ષોની હેલી ઉમટે છે એમાં માના હેતની હેલી તો શોધીએ જડતી નથી. કવિને ભર ઉનાળે, તો ફરીથી એ સેન્ટેન્સ છે મિત્રો, અધૂરપ ચાલે છે ત્યાં સુધી કારણ કે હવે એમની પાસે માં નથી. આમ કવિ અનેક બાબતમાં માની અધૂરપ અનુભવે છે જે હૂંફ અને નિશ્ચિતતાનો ભાવ છે. અહીં ક્યાંથી મળશે? વર્ષોની હેલી ઉમટે છે વગેરે વગેરે. તો અહીંયા સુધી જ આવશે મિત્રો. ઉમટે છે આ પાછું લખાઈ ગયું છે. ત્રીજું છે, તમારા જીવનમાં બનેલ કે તમે સાંભળેલા કોઈ સાહસિક પ્રસંગનું વર્ણન. તો મિત્રો આ તમારે જ લખવું પડે કારણ કે તમારા જીવનમાં કોઈ સાહસિક પ્રસંગ થયો હોય તો લખો. ચોથો, રસ્તો કરી જવાના કાવ્યમાં વ્યક્ત કવિની ખુમારી વર્ણવો. તો રસ્તો કરી જવાના ગઝલનું શીર્ષક જ એટલું ખુમારી ભર્યું છે કે ગમે તેમ વિપરીત પરિસ્થિતિ આવે અને તેનો ઉકેલ ન જડે તો એમાંથી મૂંઝાઈ શા માટે મરી જવું? એનો કોઈને કોઈ ઉકેલ મળી જ જશે એવો વિશ્વાસ રાખવો. હંમેશા મસ્તીમાં જીવવાનું, થોડા ઘણા સત્કર્મો કરીને પણ જીવનરૂપી સમુદ્ર તરી જવાનું. કોણે કહ્યું છે કે એક પણ સત્કર્મ કર્યા વગર જ આપણે મરી જઈશું? આપણે દુનિયાની તમામ વસ્તુઓ અને લોકોની લાગણીઓ પ્રાપ્ત કરીને જીવનને ભરી દઈશું. કેટલાક દીપક સદૈવ પ્રજ્વલિત રહેતા હોય છે. જીવનની આંધીઓમાં પણ એનો પ્રકાશ પાથરતા રહે છે. અર્થાત જીવનની ગમે તેવી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ વિચારરૂપી પ્રકાશના અજવાળા ફેલાવીશું. દુઃખની એકમાત્ર દવા આપણું આત્મબળ છે. જીવનના દરેક જખમને અમી નજરથી રૂઝાવી દઈશું. આપણે સ્વયં પ્રકાશ છીએ. આપણે એવો દીપક નથી કે કોઈ બુઝાવે અને બુઝાઈ જાય. કાળ અમને તારો જરા પણ ભય નથી. તારાથી થાય તે કરી લે. ઈશ્વર જેવો અમારો ધણી છે અને
છે તમે એમ કાંઈ અમે એમ કંઈ થોડા મરી જવાના. પાંચમું, વાડીના જલસા ને તમારા શબ્દમાં વર્ણવવાના છે તો વાડીમાં રહેતા લોકો દરેક મોસમની મોજ માણતા હોય છે. વાડીમાં ડાયરા જામે અને જલસા થાય. ત્યાં મકાઈના ડોડાની મિજબાની થાય. આજુબાજુની વાડીના અને અડોશ પડોશના મિત્રો ભેગા થાય. જેમણે આમંત્રણ આપ્યું હોય તેઓ પણ આ જલસામાં ભળી જાય. જર્જરિત લાકડાની અને આછી પાંખી કાંથીની ખાટલીઓ પર માનવંતા મહેમાનોને બેસાડવામાં આવે. સ્વયંસેવકો કાંટા ભેગા કરી લાવે અને સળી પેટાવી તાપણું કરે. તેમાં ભૂટ્ટા શેકાય. એ પછી પોણા કાળા અને પોણા પીળા ભૂટ્ટા સૌને ખાવા માટે વહેંચવામાં આવે. પોખની મોસમમાં પણ માંડવીના ઓળા એક એક દાણા ખાતા જાય. આ જલસો તો રાત્રે ચાલુ થાય અને છેક વહેલી સવાર સુધી ચાલુ રહે. ઉપરાંત ચણા, પપૈયા, જામફળની પણ પાર્ટીઓ યોજાય. ભલે નાની ને ખાનગી હોય, આમ વાડીમાં લોકો કામની સાથે ખાવા પીવાનો આનંદ પણ માણે છે. છઠ્ઠું, નાનું સરખું સત્કાર્ય ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવી શકે. આ વિધાન કુદરતી પાઠના આધારે તો કુદરતી એકાંકી દ્વારા લેખક એમ કહેવા માંગે છે કે જે કંઈ પુણ્ય કાર્ય કરવું હોય તે સહજ ભાવે થવું જોઈએ. જે પુણ્ય કાર્ય સહજ રીતે કુદરતી રીતે થાય એ જ સાચું પુણ્ય કાર્ય કહેવાય. લેખકે કુદરતી એકાંકિક બાબુ અને દેવાંશીના પાત્ર દ્વારા સાચા પુણ્ય કર્મનો મહિમા હળવી શૈલીમાં નાટ્યાત્મક રીતે માર્મિક ભાષામાં રજૂ કર્યો છે. સાતમું, માનવ વચ્ચે ભેદ મિટાવવા માટે ગીતાનો કયો શ્લોક આપણને માર્ગદર્શન આપે છે? માનવ વચ્ચેનો ભેદ મિટાવવા માટે ગીતાના 9મા અધ્યાયનો 29મો શ્લોક પથદર્શક માર્ગદર્શક બની રહે છે. વ્યક્તિની જાતિ, કુળ, વય, ભાષા, પ્રદેશ, રંગ કંઈ પણ દરેક મનુષ્યમાં એક સમાન છે. આવો સમભાવ પ્રગટ કરે છે. વિભાગ સી છે મિત્રો, એમની અંદર પહેલું સમાનાર્થી શાશ્વતનું થશે નિત્ય. સિંધુ તો થશે સમુદ્ર અથવા સાગર. સાતી તો એમાં થશે હળ. સબૂર તો થશે ધીરજ. અને માંજર તો થશે બિલાડો. ત્યાર પછી નાશવંત તો થશે જુઓ શાશ્વત. મીઠાશ તો કટુતા. હેત તો ધિક્કાર. અંકુશ તો નિરંકુશ. અને ભય તો નિર્ભયતા, હિંમત. બે લખેલા છે. ત્યાર પછીની વાત કરીએ તો સંધિ છોડવાની છે. પવનનું થશે પ વત્તા અન. હિમાલયનું થશે હિમ વત્તા આલય. સુક્તિનું થશે સુ વત્તા ઉક્તિ. ગંગોદકનું થશે ગંગા વત્તા ઉદક. અને સ્વાગતનું થશે સુ વત્તા આગત. ત્યાર પછી જુઓ રમા વત્તા ઈશ છે તો રમેશ થશે. સિંધુ વત્તા ઉર્મી તો સિંધુર્મી થશે. સુ વત્તા અચ્છ તો સ્વચ્છ થશે. વિદ્યા વત્તા આલય તો વિદ્યાલય થશે. અને પરી વત્તા ઈક્ષા તો પરીક્ષા થશે. જુઓ આ બધા જવાબો છે. ત્યાર પછી પ્રત્યક્ષની સંધિ વિગ્રહ તો આવશે પ્રતિ વત્તા અક્ષ. પછી કયો સંધિ વિગ્રહ અયોગ્ય છે તો ને વત્તા અન. અને અહીંયા પણ સાચી સંધિ વિગ્રહ સ વત્તા અષ્ટ વત્તા અંગ. ત્યાર પછી નીચેનામાંથી રવાનું કાર્ય તો પહેલામાં ઢમઢમ, બીજામાં ટપટપ, ત્રીજામાં પટપટ, પછી આવશે રણઝણતા અને મરક મરક. ત્યાર પછી નીચેના શબ્દમાં રવનુકારી સટ સટ. ટૂંકમાં રવાનુકારી કોને કહેવાય કે જેમાં રવ અવાજ ઉત્પન્ન થતો હોય, બાકી નાને ના કહી શકાય. નીચેનામાંથી કયું વાક્ય રવાનુકારી શબ્દ ધરાવતું નથી તો જો અ. મહેમાનો આવ્યા છે પાણી બાણી લાવો તો પાણી બાણીમાં રવ ઉત્પન્ન નથી થતો, ભડ ભડ રવ ઉત્પન્ન થાય. જળહળ તો એમાંય રવ ઉત્પન્ન થાય. ટપ ટપ અવાજ આવે છે ને તો એમાં પણ રવ ઉત્પન્ન થાય તો જવાબ આવશે અ. ત્યાર પછી નીચેનામાંથી રવાનુકારી શબ્દ ધરાવતું વાક્ય તો એમાં આવશે જુઓ પૌત્ર પૌત્રની ખિલખિલાટ. ખિલખિલાટ જો અવાજ થાય છે ને તો એ આવશે. ત્યાર પછી રૂઢિપ્રયોગ છે. આયુધારા વહેવી તો જીવનનો પ્રવાહ ચાલુ રહેવો. મહેનત લૂંટવી તો મહેનત નકામી જવી. ઢીંગ થઈ જવું તો આશ્ચર્યચકિત થઈ જવું. ગળે ડૂમો બાજી જવો તો ગદગદ થઈ જવું. કમર કસવી તૈયાર થઈ જવું. સડી મરવું બીકથી ચમકી ઉઠવું. શબ્દ સમૂહ માટે મુશ્કેલીથી તૂટે ફાટે કે ચવાય તેવું અભેદ્ય. ખૂટે નહીં તેવું અખૂટ. કુળનો ઉદ્ધાર કરનાર કુળ દીપક અથવા તો કુલોદ્ધારક. મૃત્યુને જીતનાર મૃત્યુંજય. રસ્તામાં પાણી પીવા માટેની જગ્યા પરબ અને બે ઘરની પાછળના ભાગે
છોડેલી જગ્યા તો એને કહેવાય ખડકી. વિભાગ ડી છે મિત્રો, આ વિભાગ તમારે જાતે જેટલો થાય એટલો કરો, બાકી ટૂંક સમયની અંદર આપણે આ વિભાગ ડીનો વિડીયો એક અલગથી અપલોડ કરીશું, કારણ કે બહુ લાંબો વિડીયો, લગભગ 20 મિનિટની આસપાસનો આપણો વિડીયો આ થઈ ગયો છે. તો બીજા લેક્ચરની આપણે ડી વિભાગનો સોલ્યુશન મૂકીશું. તો ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. તમે જોઈ લો કયા કયા પ્રશ્નો છે. તો આ હતું સુંદર મજાનું સોલ્યુશન. ફરી મળીશું આવા જ એક સોલ્યુશન સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.